નિખિલ ડોંગાએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે પાટીદાર સમાજ મને કહેશે તો હું ચૂંટણી લડીશ. લુખીના પાટીદાર સમાજ તને ક્યારેય નથી કેમ કે તું ચૂંટણી લડે, કેમ કે તું પાટીદાર સમાજના લોકોનો તોડ કરીને મોટો થયો છે ને અત્યાર સુધી તે જલસા કર્યા છે. હવે મિત્રો થોડાક દિવસ પહેલા નિખિલ ઢોંગાએ દિવ્ય ભાસ્કરની અંદર મિત્રો વાત કરી તો ઇન્ટરવ્યૂ આપીને જણાવ્યું હતું કે પાટીદાર સમાજના જો લોકો કહેશે કે ચૂંટણી લડો તો હું જયરાજસિંહ જાડેજા સામે ચૂંટણી લડીશ. હવે મિત્રો વાત કરીએ તો ગોંડલની અંદરથી એક ભાઈનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. જી આ મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગોંડલભાઈ કરીબ મિત્રો 1-2-3 મહિનેથી એટલું બધું ચર્ચામાં છે કે તેના વિશે વાત જ ના કરો. ઘણા બધા લોકો ગોંડલના વિરોધમાં છે તો ઘણા બધા લોકો ગોંડલના સપોર્ટમાં છે. જી આ મિત્રો વાત કરીએ તો આપણે વિડીયો દ્વારા કોઈના પણ સપોર્ટમાં છે નહીં ભાઈ, આપણે કોઈના વિશે પણ કંઈ પણ ખોટું કહેતા નથી ભાઈ. આપણે મિત્રો વાત કરીએ તો દિલથી ભાઈ ગોંડલની અંદર મિત્રો વાત કરીએ તો જે લોકો કહે છે તેની વાત મિત્રો વાત કરીએ તો અમે લોકો દ્વારા અથવા એમ કીધું અમારી યુટ્યુબ ચેનલની અંદર મૂકીએ છીએ. બાકી અમે અમારા મિત્રો વાત કરીએ દ્વારા કોઈને પણ લોકોને મિત્રો વાત કરીએ તો નીચે બતાડવા અથવા મિત્રો વાત કરીએ તો કોઈના પણ સપોર્ટની અંદર આવવા જેવું મિત્રો વાત કરીએ તો અમે કાર્ય કરતા જ નથી. પરંતુ ભાઈઓ તો સોશિયલ મીડિયાની અંદર એક ભાઈનો વિડીયો થયો છે વાયરલ. તે ભાઈ ખુલ્લામાં એવું કહી રહ્યા છે, તે માટે અમે તમારા સમક્ષ એ વિડીયો બતાવી રહ્યા છે. હવે મિત્રો તમને લોકોને ખબર છે કે ગોંડલની અંદર મિત્રો ગણેશભાઈ ગોંડલ અને જયરાજભાઈ જાડેજાનું કેવડું મોટું સારું એવું નામ છે. જ્યાં મિત્રો વાત કરીએ તો જ્યારે મિત્રો વાત કરીએ તો જિગીશા પટેલ ત્યાં ગયા હતા ત્યારે મિત્રો વાત કરીએ તો લોકોએ ભાઈ જે કર્યું હતું ને ભાઈ કરવું પણ જોઈએ, કારણ કે મિત્રો ગોંડલના સપોર્ટની અંદર લોકો ભાઈઓ અત્યારે એટલા બધા છે ને કે તેના વિશે વાત જ ના કરો. આ વિડીયો દ્વારા આપણે મિત્રો વાત કરીએ તો કોઈના પણ સપોર્ટમાં છે નહીં કે આપણે મિત્રો વાત કરીએ તો જિગીશાબેન પટેલને નીચે બતાડવા માંગતા નથી, પરંતુ ભાઈઓ પોતપોતાના મંતવ્ય પ્રમાણે પોતપોતા હાસા હોય છે. આપણે મિત્રો વાત કરીએ તો કોઈના પણ સપોર્ટમાં છે નહીં. વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે. બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.